જલાલપુર તાલુકાના કરાખડ ગામે રહેતો 14 વર્ષીય બાળક મરોલી નજીક ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ટ્રેન આવી જતા ગંભીર ઇજાના કારણે તેનું મોત નીપજ્યું હતું। નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ નીચે હૃદયદ્રાવક ઘટના બની છે। મળતી માહિતી મુજબ જલાલપુર તાલુકાના કરાખડ ગામના વતની અને હાલ પોસરા ગ્રામ પંચાયત હદમાં આવેલા હેક્તલ રો હાઉસમાં રહેતા પરિવારનો 14 વર્ષનો બાળક રેલવે ટ્રેક પરથી પસાર થતી વેળાએ અચાનક આવી પહોંચેલી ટ્રેનની અડફેટે આવી ગયો હતો। આ દુર્ઘટનામાં બાળકને માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને સ્થાનિક લોકોએ તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી તેમજ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે। સ્થળ પર પહોંચેલી આરપીએફ દ્વારા પંચનામું તૈયાર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। આસપાસના લોકોની પૂછપરછ સાથે સીસીટીવી ફૂટેજના આધારે બનાવની તમામ દિશામાં તપાસ ચાલુ હોવાનું જાણવા મળે છે। ઉલ્લેખનીય છે કે રેલવે બ્રિજની બાજુમાં સીડીઓની સુવિધા બનાવવામાં આવી છે, પરંતુ અંદાજે 170 થી વધુ સીડીઓ ચડી ઉતરીને પસાર થવું પડતું હોવાથી નાના બાળકો માટે તે મુશ્કેલ બનતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। સમય બચાવવા અને થાક ટાળવા કેટલાક બાળકો મજબૂરીવશ સીધા રેલવે ટ્રેક પરથી પસાર થવાનો જોખમી રસ્તો અપનાવતા હોવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ બનવાની શક્યતા વધે છે। આ બનાવે ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિકોએ તંત્ર પાસે બાળકો માટે સુરક્ષિત અને સરળ માર્ગ વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ અટકાવી શકાય। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।